તો કેમ છો મિત્રો ને આપણા લોકમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાનો ને અહીં જે વ્લોગ ચાલુ કરી નાખ્યો હે. પપ્પાના રજા તો પપ્પા ઘરે બેઠા એમ જો કપડાનું ઘરે યાર કમ ખબર બહાર વરસાદ આવ્યો 2 દિવસથી એના બહુ તાબડતોબ આટલા મારો વરસાદ આવી ગયો. તમને કેવો વરસાદ આવ્યો ને કમેન્ટ કરી નાખજો ને આપણે અને આપણા મમ્મી તો નવરા ઊભા હે પણ આપણા વૈશાલી બેન છે ને હા મારી બેન શું બનાવે બેન તું હે મારી હાટું કઈ બનાવતી કહી દેવો તો તું તાર મારી હાટું બનાવે મસાલો છે ને બેન હે પકોડા બનાવે અત્યારમાં પકોડા બને ને આપણે જોયો કેવા પૈસા બેન ના પકોડા બને ને આપણે ખાઈને પછી આપણે રિવ્યુ એટલું કેવા પકોડા બનાવે ને બ્રેડ ફ્રીજમાં ને બ્રેડ હું લઈ આવ્યો હા હું લેવા ગયો હતો કોણ હું લેવા ગયો હતો હો એટલે શાંતિ જ રાખવાની ગાઈસ ઘરમાં મારો ભાઈ કઈ ખાતો નથી સિટીમાં હે ને ખવારનો પડ્યો હાન લગે મને એમાં પડ્યો ગરબા રમીને પાછળ એમાં પડ્યો રહી છે રમું તો શું ને એને પહોંચાય બોલ તો અમે તો રહી દેસી મીન ફોકાય કાઈ વાંધો નહીં હાલો ચાલો મિત્રો કન્ટિન્યુ ને આપણે આપણો વ્લોગમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને આપણે મળીએ ને આપણે વૈશાલી બનાવવાનું ચાલુ કરું ને ત્યારે આપણે ધીમે ધીમે આપણે ક્લિપો લઈ ને એવું બધું આગળ કેવું જઈએ ને આજનું આમ થોડું કેવું બધું કેવું બને રિવ્યુ બીવ્યુ એકદમ મસ્તીને આપણે જોઈએ કેવું બને ચલો કન્ટિન્યુ હાલો તો પાછા એના મિત્રો આપણે વૈશાલી બેન ને કંઈક કરવા બી ગયા જો ચેકા બેકા પાડે છતી પડી લઈને બટાસટી બોલાવે એવું કંઈક જો આ લઈ શું હે બ્રેડ હે ખોલી આમાં નાખ તો અંદર મસાલો તો નાખ બેન એમ નામ તરીને ખાવાની એમણામ તરીને ખાવાની ઠીક ગાંડા સમજો તમે શું ગાંડા અમને ન કહી દો આજ પછી હા કહી દઉં તને સમજવાનું ન હોય તો શું અમારી સામે બોલતી નહીં પાડી દેવું હાલો માગા જાવ હાલો તમને શું બનાવતા આવડતું હાલ લાવો પછી હાલો કેમેરો પકડાય મમ્મી આ બેસી જાવ ઈ બનાવે ના હું એટલે ટૂંકમાં કેમેરો તું પકડ મમ્મી બનાવે એમ તો મમ્મી આ કરે છે તમે શું કરો ઓહો શું લોટ હે હા તો અમે નાખવાનો હોય ને લોટ લઈ લ્યો ને લોટ નીચે લઈ લ્યો લોટામાં નાખવાનો હોય મમ્મી એક કામ કરો ને બે વાટ ક્યાં હાલ કરવા મને બેન હાલ કરવા મને પછી મોડું થાય આપણે હાલ અને એક પાણીની બોટલ નાખી ઓકે હાલો પાણી બોટલ આપી દીજો વૈશાલી બેન કાંઈ તને કાંઈ ઘટવા નહીં છે બેન હાલ તું ખાલી બોલ એ યાર કઈ ઘટવા નહીં દે કેમ કે એને પકોડા ખાવા એટલે એમાં પકોડા તો ખાવાના ખાવાના હોય ને થોડા દિવસે ખાવાના હોય કોઈને ખાવા હોય તો ખાવી દીધો આપણા ખડા બિંદાસ મોજથી તમે આવશો તો પકોડા પૂરા થઈ ગયા છે અરે પાછા બનાવીશું આપણે પાછા બનાવીશું મિત્રો કઈ ન ઘટે ચાલો કન્ટિન્યુ નાની નાની વાટકી क्या कर रही है तू चटनी लगा रही है યસ तो एक आने हूँ के मन नाम भूल गई पड़ी कर एक ब्रेड तीखी एक ब्रेड मोरी बेन આ થવામાં નાસ્તા ટાણે ખાવાની ઈચ્છા છે ને બેન હા ઈચ્છા હા પણ વજન ન દે પાડા જેવા તું હોય છો આને કહી દેજો સમજાવી દીજો જો આ મિત્ર આટલી બધી બનાવી નાખી આ ઓવે શું ના લોટ ઉગેરો ને એને કઈ કહેવાય બને એવું અમને એવું યાદ હોય તો અમે આયા ન હોત હા બેન સાચી વાત ને તો બધું જો બનાવે તારો બરો બની જાય ને એટલે પછી મને બોલાવી દે બેન હું ખાવા આવતો રહેતો તારે રેડી ના એ બનાવી દે ને પછી હું ડાયરેક્ટ જમવા આવતો રહે ટેન્શન ન કરો ત્યાં થોડી તો મિત્રો ફાઇનલી આપણા વૈશાલી બેન ને મસ્તીના પકોડા બનાવવા માંડ્યા છે ને આ બધું રેડી થઈ ગયું છે અને આમ થઈ ગયું ને પકોડા હે ને તરાય છે વાતમાં આવી ગયા તો શું થયું બોલ તને ઘટે છે શું ઈ ખ્યાલ બહુ ઠંડુ થઈ ગયું કેમ મતલબ કડક થઈ ગયું ને એટલે નથી હરખું અમે પતલું કરાવે કરો પાણી નાખીને રેડી કરો હાલો તો મિત્રો એ બધી આડાવરો એવું કંઈક કરે હમણાં બની જાય ને તો તમને ફાઇનલ ડિસિઝન બતાવીએ ચલો કન્ટિન્યુ હવે હે ને મોટા શેઠ આવી ગયા હે જો હે ને ઓનર ઓફ ધીસ હોમ ને એ સમોસા બનાવે છે અમે બે તો કામ કરવા વાળા કહેવાય પકોડા બનાવે ખબર ન હોય તને તો કામે રાખીએ બેન થોડીક શરમ કહે આજે આ પકોડા એટલે મારી પાસે કોઈ કામ કરાવે નહીં યાર આઈ અલ્સો બિગ યા ઇંગ્લિશ એટલું નથી આવડતું બાકી આઈ એમ સમથિંગ કાંઈક શું ભાઈ હું એમ જાય હું જીવ હોય ભાઈ હું રોહિત ગોયલ મારું નામ રોહિત ગોયલ મારી મમ્મી એને પકોડા કરે આમ આઘા જાવ ને હું કરું છું ને મમ્મી ત્યારમાં ખાયા હું કરું છું હા સાઈડમાં દીયો હાલો તું સાઈડમાં લઈ લ્યો જલ્દી ભરી જા આમ જો લાલો આમ જાને રોહિતિયા મારી બેનનું મોઢું થઈ ગયું વ્યવસ્થિત નહીં બેન તો એવું જ આવે છે આગી જા
તો મિત્રો ફાઇનલી આપણા વૈશાલી બેને એના મસ્તીને એવા પકોડા બનાવી લીધા અને મારી મમ્મીએ મદદ કરાવી દીધી એમને ને હવે એને ફાઇનલી પકોડાનો લોક કંઈક આવું છે. ભગવાન શું સાચું શું બોલ્યો? મદદ કરાવી અને મહેનત બનાવ્યા. તો કોને તમે બને? તું એમ કે મેં બનાવ્યા આ મેં બનાવ્યા એ તો એમ તો મેં જ બનાવ્યા પણ આ તમે બધા મને મદદ કરાવી એમ કહું છું. કેવાય એ વસ્તુ માંગુ હું કે મેં બનાવી ને તમે બધા મદદ કરાવ્યું એમ. પકોડા બની ગયા ને હાલો બધા જમવા ને તમે ન જમ્યું તો જમી લીજો અને રોગ કેવો થયો ને કમેન્ટ કરી નાખજો. વિશાલી બેન નામ આવે તો થોડીક વાર બે ઘડી મસ્તી કરી એમની. તો મિત્રો પકોડામાં કાંઈ ટેસ્ટ છે નહીં, જરાય મીઠું બીઠું કાંઈ છે નહીં. આપણા વૈશાલી બેને બનાવ્યા મીઠું નથી ઉપર. થેન્ક યુ ગાઈસ, લાઈક કરો. મીઠું નથી એમ કીધું મેં. લાઈક કરવાનું નહીં. લાઈક શેનો કોન્ટેક્ટ શેનો કરે? મીઠા વગરનું ખાવાનું. હા, રેસીપી. તમે કાંઈ શું કહે ઓલું લેવા ને માટે મીઠા વગરનું. વ્રત માટે તો મીઠા વગરનું પકોડા બનાવો ને બનાવશો. સારું નહીં જ લાગે. એમ તો સારું છે, વાંધો નથી. ખાઈ લે હાલો ને પછી એટલે જોઈ જાય. આજુવાળા શું બોલે ને નક્કી નહીં કરવાનું. બાજુવાળા બોલે ને એના ઉપર ધ્યાન દેવાનું. ઓકે હાલો તો કન્ટિન્યુ. નહીં ઘરે મને શું ખબર બનાવવાના પેલા ના પાડતી હતી તો કઈ બનાવવાનું શું બનાવ્યું શું તે મેં વડાપાવ બનાવ્યા આ બનાવીને અને ભાભીએ ભજીયા બનાવ્યા છે અને વૈશાલીએ માસીયા બનાવી આ ત્રણ વસ્તુ બની અલગ અલગ તો મેં કીધું માસી હે ને પેલા કહી દેવા ને કે આ બનાવી નાખવાના તો હું વડાપાવ કે કઈ બનાવતો પણ ખા તો ખરા તમે આપ્યું હે ને લઈ લે આમાંથી ટેસ્ટ કર આ વરસાદ આવ્યો ને વરસાદ નું આવું બનાવે રજા દે એટલે કેવા મસ્ત આપુ માસીયા તો ના જ બનાવ્યો નથી તમે નથી જ બનાવ્યા તમે આરસુડ આવો મને આવડતા જ નથી તમને આવડે બધું પણ કરતા ન હોય મારી મમ્મી ની જે મારી મમ્મી છે ને આ બધી વિડીયો જોવે ને બધું સારું સારું બનાવતા આવડે પણ કોઈ દિવસ બનાવ નહીં હું બનાવું બધું બહુ ડાય મને વૈસા હા આ ભજીયા પણ બનાવી તો કે ના બનાવ્યા તે ભાભી મસ્ત આવડે આ કોઈ ખાહે નહીં લઈ જા લેતી જા નાખે સૂટું બા ઢાંકી જા કોઈ દેખાડી જા તાતું લઈને આનું દેખાડ આ મે વડાપાવ બનાવ્યો એમાં મસ્ત લસણની ચટણી આવલા ઘર થયું તીખું તીખું લાગ્યું બસ એક જ આવલા ઘર થયું પણ એમાં તમે ટેસ્ટ કરો એમાં લસણની ચટણી નાખી ઉપર જો મજા આવી ખાવાની સરસ ખામાં ખાવ ફૂલ પેટ થઈ ગયું મારે ફૂલ પેટ થઈ ગયું તે તારે તો જમવાનું બાકી એમ તો જમી લીધું થોડા ના એટલે સાચે જમીન ઊભા થયા એનો ખાન લાવ માર પાસે આમ જો પાછું લેવા આવી હા મે કેચઅપ લેતી સોડા ના સોડા હોય ગો સોડા હોય આ મેંગા જેમ દેખાય હું ઉપર થી દેવું આયા તો દેખાય ટમેટા દેખાય આયા તો ઓરેન્જ હાલો લો બેબી કામ કરે ના હું જાઉં છું બેબી જમવાનું બાકી કે તો ગુડ નાઈટ હું જાઉં આજો હાલે મજા મસ્ત મારે આલો લોક બોલે આ ભૂત આલે છે આજે હાલવા નીકળો હે આયા ને દાંડિયા રમી ન ખાઈ ન્યા ગાડી લઈને થાય પછી ન્યા